ટેકનોલોજીની દુનિયામાં હંમેશા અવનવી શોધ થતી રહે છે. અનેક એવી પ્રતિભા જે ક્રાંતિની દુનિયામાં પોતાનું મહત્વનું યોગદાન આપે છે. ત્યારે આવી જ કેટલીક અવનવી શોધની વાત કરીશું અમારી ખાસ રજૂઆત અજબ ગજબ કહાનીમાં. પેટ્રોલ ડીઝલના ભાવ સતત વધી રહ્યા છે. ઓટોમોબાઈલ કંપનીઓ પેટ્રોલ ડીઝલનો વિકલ્પ સતત શોધી રહી છે અને ત્યારે જ ભાવનગરના એક યુવકે અનોખી શોધ કરી છે જે પેટ્રોલ ડીઝલથી વાહન ચાલકોને મુક્તિ અપાવી શકે છે. જી હા, એક એવી સોલાર પેનલથી ચાલતી રિક્ષા જે પર્યાવરણ અને ધ્વનિ પ્રદૂષણના નિયંત્રણ માટે પણ ઉપયોગી સાબિત થઈ શકે છે. दिन प्रतिदिन पेट्रोल डीजलના ભાવમાં ભડકો થઈ રહ્યો છે. વાહન ચાલકો વધતા ભાવને લઈને પરેશાન થઈ રહ્યા છે. બજેટ ખોરવાઈ રહ્યા છે. બીજી તરફ ઓટોમોબાઈલ કંપનીઓ પણ ઇલેક્ટ્રિક કારની અવનવી શોધ કરી રહી છે, પરંતુ તેની કિંમત સામાન્ય માણસને પરવડે તેમ નથી. પરંતુ ભાવનગરના એક યુવકે જે શોધ કરી છે તેનાથી સામાન્ય માણસની સમસ્યા પણ હલ થઈ શકે છે. અનોખી શોધ કે જે તમને પેટ્રોલ ડીઝલના વધતા ભાવથી છુટકારો આપશે, જે પર્યાવરણ અને ધ્વનિ પ્રદૂષણ પર નિયંત્રણ લાવવામાં ઉપયોગી થઈ શકે છે. એક એવા સોલાર સ્કૂટર અને રિક્ષાની શોધ કરી છે જે એક નવી ક્રાંતિની દિશામાં મહત્વનું પગલું સાબિત થઈ શકે છે. ભાવનગરમાં રહેતા આ છે ગિરિરાજસિંહ ગોહિલ. અભ્યાસ પૂર્ણ કરી તેઓ ખાનગી કંપનીમાં નોકરી કરી રહ્યા હતા, પરંતુ કંઈક નવું કરવાની ખેવનાથી તેઓએ નોકરીમાંથી રાજીનામું આપ્યું અને તેમની ખંત અને મહેનતનું જ પરિણામ છે કે તેઓએ એક એવી રિક્ષા અને સ્કૂટરની શોધ કરી છે જે સોલાર સિસ્ટમથી ચાલે છે. 1.5-2 વર્ષની અંદર અમુક સોલાર થી ચાલતી રિક્ષા અને સોલાર થી ચાલતા સ્કૂટર પણ બનાવેલા છે અને નાના માણસો જે રોજગારીમાં કામ ધંધો કરતા હોય અને પેટ્રોલ ડીઝલના ભાવ નથી પોસાતા, એ લોકોને અમે સોલાર રિક્ષા તૈયાર કરી દઈએ છીએ. નહીં નફો નહીં નુકસાનના ધોરણે ખૂબ જ ઓછી કિંમતમાં તૈયાર થાય છે. સૌર ઉર્જાના ઉપયોગથી સોલર રિક્ષા અને સ્કૂટર બનાવ્યું, જે સૂર્યની ઉર્જાથી 3 કલાકના ચાર્જ થયા બાદ 20 થી 30 કિલોમીટર સુધી ચલાવી શકાય છે. ગિરિરાજસિંહે શહેરના ટોપ 3 સર્કલ નજીક પોતાના ઘરે જ એક નાનું કારખાનું શરૂ કર્યું. દરેક વસ્તુમાં સોલારનો ઉપયોગ કેવી રીતે કરી શકાય અને તેના ફાયદા વિશે માહિતી એકત્રિત કરી. આખરે ગિરિરાજસિંહને અનોખી સફળતા હાથ લાગી. ગિરિરાજસિંહે ઇકો ફ્રેન્ડલી વ્હીકલ્સ બનાવ્યા, એક ખાસ પ્રકારની રિક્ષા અને સ્કૂટર બનાવ્યા અને તેના પર 1.5 બાય 1.5 ફૂટની 3 સોલાર પેનલ મૂકી. સાથે જ રિક્ષામાં 12 વોલ્ટની 2 બેટરીનો ઉપયોગ કરી તેને સોલાર કનેક્શન આપ્યું. આખરે પેટ્રોલ અને ડીઝલ વગર ચાલતી રિક્ષાનું તેમણે નિર્માણ કર્યું. એસડીમાં 3 થી 4 સોલાર રિક્ષા બનાવીને તૈયાર કરીને આપેલી છે અને સ્કૂટર પણ 3 થી 4 સોલાર થી બનાવીને આપેલા છે. અને કિંમત અને પ્રદૂષણની વાત કરીએ, હા, પ્રદૂષણમાં જોઈએ ને તો આ માત્ર સૂર્યપ્રકાશથી જ બેટરી ચાર્જ થાય છે, એટલે પેટ્રોલ ડીઝલનો ધુમાડો નહીં, અવાજ પ્રદૂષણ નહીં, એ રીતે એકદમ ઇકો ફ્રેન્ડલી વાહન કહી શકાય છે. ભવિષ્યમાં પ્રદૂષણ ઘટાડવાનું કામ કરે છે. અને એક સોલાર રિક્ષા અમે સૌથી પહેલી તૈયાર કરી 90,000 આજુબાજુ થઈ હતી, પણ પછી આપણે જે રીતે માલ સામાન વાપરીએ એ રીતે 80,000 થી લઈને 1,30,000 સુધીની રિક્ષા તૈયાર થઈ શકે. દિવસે એક વખત બેટરી ચાર્જ થયા બાદ 25 કિલોમીટર ચાલી શકે છે. ન માત્ર સોલાર પરંતુ વીજળીના માધ્યમથી બેટરી ચાર્જ કરવાના પોઈન્ટ પણ મુકાયા છે. તો સોલાર પેનલથી ડાયરેક્ટ પંખો ચલાવી શકાય તેવી પણ એક અનોખી શોધ કરી છે, જે રિક્ષાનો આવિષ્કાર ગિરિરાજસિંહે કર્યો છે. તેમાં કોઈ પણ પ્રકારનો અવાજ કે ધુમાડો ઉત્પન્ન નથી થતો, જેના કારણે પ્રદૂષણ પર નિયંત્રણ લાવી શકાય છે. ગિરિરાજસિંહે તૈયાર કરેલી રિક્ષાની કિંમત માત્ર 90,000 છે અને હાલ તેને આરટીઓ માન્યતા મળે તેની કવાયત પણ શરૂ કરાઈ છે. સરકાર પણ સોલાર પ્રોજેક્ટને પ્રોત્સાહન આપવા માટે સબસિડી, લોન જેવી સુવિધા આપી રહી છે. અત્યાર સુધી 3 થી 4 રિક્ષા બનાવી તેનું વેચાણ કર્યું છે. તેનો ઉપયોગકર્તાઓ પણ સોલાર રિક્ષાના ઉપયોગથી રાહત અનુભવી રહ્યા છે. બાજુમાં ગિરિરાજસિંહ રહેશે અને રિક્ષાનો પ્લાન આપ્યો મને કે આમાં સોલાર ફિટ કરીને રિક્ષા ચલાવો તો આ રિક્ષામાં મને ઘણો બધો ફાયદો થાય છે અને આ રિક્ષા આરામથી ચલાવું છું ને સૂર્યપ્રકાશથી ચાર્જિંગ થઈ જાય છે, એટલે ચલાવવામાં કોઈ દિવસે તકલીફ રહેતી નથી અને ઘણી બધી ધંધામાં રાહત રહેશે. ધંધો કરવા માટે બધો સામાન સાથે રાખવું અને માણસોને
લઈ જવા લાવવા માટે મારે બધી રીતે સારું પડે છે. રિક્ષાની શોધ કર્યા બાદ ગિરિરાજની ગોહિલે એક સ્કૂટર પણ બનાવ્યું છે અને તે પણ સૌર ઉર્જાથી ચાલે છે, જેમાં 12 વોલ્ટની 2 બેટરીનો ઉપયોગ કરાયો છે અને તેને પણ વીજળીથી ચાર્જ કરી શકાય છે. ગિરિરાજની શોધ એક નવી પહેલ છે, જેને સરકાર તરફથી પ્રોત્સાહન મળે તો ઓટોમોબાઈલ ક્ષેત્રે એક નવી ક્રાંતિ સર્જી શકે છે. નિતિન ગોહિલ, ન્યૂઝ 18 ગુજરાતી, ભાવનગર. ભાવનગરમાં યુવકે સોલાર રિક્ષાની શોધ કરી તો આવી જ એક શોધ મધ્યપ્રદેશમાં પણ જોવા મળી. એક યુનિવર્સિટીના પ્રોફેસરે સોલાર પેનલથી ચાલતી અનોખી કારની શોધ કરી. પેટ્રોલ ડીઝલના વધતા ભાવ વચ્ચે વિકલ્પોની શોધ યથાવત છે, પરંતુ અમારી વચ્ચે અનેક હુનરમંદ લોકો પણ છે જે આ દિશામાં દેશને નવો રસ્તો બતાવી શકે છે. તસવીરો સિહોરની એક યુનિવર્સિટીની છે. અહીંયા સૌથી પહેલા તમે એક જૂની કાર પર નજર નાખો. સામાન્ય અંદાજમાં ચાલતી આ નાની કાર સામાન્ય તો બિલકુલ નથી. હકીકતમાં કારને ચલાવવા માટે પેટ્રોલ ડીઝલની જરૂર નથી પડતી. મનમાં સવાલ થશે તો આ કારમાં કઈ ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો હશે? આખરે આ કાર કેવી રીતે ચાલે છે? તો આ છે જુગાડની ભારતીય ટેકનોલોજી. જી હા, આ જૂની કારને લગભગ 40,000 રૂપિયાના ખર્ચમાં દોડવા લાયક બનાવવામાં આવી છે. કારમાં કેટલીક બેટરી લગાવવામાં આવી છે. આખરે આ કારને દોડાવવામાં સફળતા મળી છે. બેટરીની મદદથી આ કાર લગભગ 80 કિલોમીટરની એવરેજ આપે છે અને તે પણ 4 લોકોને બેસાડી 60 કિલોમીટરની સ્પીડથી દોડે છે. हमको ऐसा लगता है कि 15-20 दिन के अंदर फिर तो दोबारा कार खड़ी कर देंगे. कुछ हमको 60-70,000, 80-90,000 मैक्सिमम मिल जाए तो हम एक नया इनोवेशन कर देंगे. હકીકતમાં આ કારમાંથી પેટ્રોલ એન્જિન હટાવી BHDC સામાન્ય એન્જિન લગાવવામાં આવ્યું છે. આ કારમાં સામાન્ય રીતે ઉપયોગમાં લેવાતી બેટરી લગાવવામાં આવી છે અને બેટરીને ચાર્જ કરવા માટે કારની છત ઉપર સોલાર પેનલ લગાવવામાં આવી છે, જેના કારણે કાર જ્યારે ચાલતી હોય ત્યારે પણ બેટરી ચાર્જ થાય છે. માની લો કે ક્યારેક સોલાર પેનલ ખરાબ થઈ ગઈ, હવામાન સાથ ન આપે તો કારમાં લગાવેલી બેટરીને ચાર્જ કરવા માટે અલગ પોઈન્ટ પણ બનાવ્યા છે, જેને વીજળીના માધ્યમથી પણ ચાર્જ કરી શકાય છે. कार मिली पुरानी बात, उसका मैंने ट्रेडिशनल इंजन निकाल करके पेट्रोल इंजन को उसकी जगह मैंने BLDC मोटर लगाया और सोलर पैनल से चार्जिंग की और कुछ सोलर पैनल से करीब लगभग 30 किलोमीटर की चार्जिंग हो पाती थी. तो कन्वेंशनल सोर्स 30 से ज़्यादा चलाना है तो इलेक्ट्रिक सपोर्ट दे दें इसको, इलेक्ट्रिकल सब कनेक्शन भी दे दिया इसका. अभी कितने लोग बैठ सकते हैं सर इसके अंदर? इसके अंदर 4 लोग बैठ सकते हैं. बहुत कितना गाड़ी रन करेगी एक बार में? एक बार में 80 किलोमीटर चल जाती है गाड़ी. तो ये चार्ज होने पे सोलर पैनल से कंटिन्यू चलती रहेगी? सोलर पैनल से 30 किलोमीटर आ पाते हैं और मान लो 30 किलोमीटर से ज़्यादा की चाहिए हो अपने को माइलेज तो अपने को एडिशनल चार्ज करना पड़ेगा. હવે તમને મળાવી એ વ્યક્તિને જે આ સમગ્ર પ્રોજેક્ટના સૂત્રધાર છે. આજે ખાનગી યુનિવર્સિટીના એન્જિનિયરિંગના પ્રોફેસર સંજય કલરૈયા, જેઓ એક જૂની કાર પર અનેક પ્રયોગ બાદ આ મોડેલ કાર તૈયાર કરી. તમને જાણીને નવાઈ લાગશે કે પ્રોફેસર સંજય કલરૈયાએ એક જૂની કારને ઈ કારમાં પરિવર્તિત કરવા માટે માત્ર 36,000 રૂપિયા જ ખર્ચ કર્યો. જો કે હજુ આ કારમાં વધુ કેટલાક પ્રયોગ કરી તેમાં સુધારા કરવાની તૈયારી પણ તેઓ કરે છે. इलेक्ट्रिकल और मैकेनिकल विभाग की मदद से उनके कुछ प्रोफेसर्स ने एग्जिस्टिंग सिस्टम को चेंज किया. उसमें जो कार का इंजन होता है उसको चेंज करके उसमें सोलर पैनल और बैटरी बैकअप दिया, जिससे ये कार अभी फ़िलहाल जो हमने
काम किया, उसमें 60 किलोमीटर पर आवर की रफ्तार। इसका अप्रॉक्सीमेट कॉस्टिंग आई है अभी फ़िलहाल 92,000 रुपीज़। हमारी पूरी कोशिश है जब हमारी ये फार्मूला पेटेंट हो जाएगा हमारा, तो उसके बाद हमारी कोशिश होगी कि इस कार की हम जो लागत है 92 से लगभग 70-75 हज़ार रुपये तक ला पाएँ, और हम कार का फ्रेम वगैरह भी हमारे विश्वविद्यालय में डेवलप करेंगे। અહીં વાહનોમાં ઈંધણ માટે નવા વિકલ્પના સ્વરૂપમાં તેને રજૂ કરવામાં આવશે। તો ઈ કારની મોટી કિંમત વચ્ચે આ નવા આવિષ્કાર અથવા તો જુગાડ ટેકનોલોજીથી નવી ક્રાંતિની સંભાવના પણ નજર આવે છે। જરૂર છે તો આવા પ્રયાસોને સરાહના કરવાની છે, જેથી આવા પ્રયોગના લાભ ન માત્ર દેશવાસીઓ લઈ શકે, પરંતુ આવા નવા આવિષ્કારો માટે લોકોનો ઉત્સાહ વધે। બ્યુરો રિપોર્ટ, ન્યૂઝ 18 ગુજરાતી। મધ્યપ્રદેશના સતના જિલ્લામાં આવેલા અવઘટનાથ, ઢોલકનાથ અને મરઘટનાથ મંદિર કે જ્યાં છુપાયો છે રાજાઓનો અખૂટ ભંડાર। દાવો કરવામાં આવી રહ્યો છે કે મણિધારી નાગ નાગણ આ ખજાનાની રખેવાળી કરે છે। સતના જિલ્લાના કોઠી કસ્બામાં અવધટનાથ, ઢોલકનાથ અને મરઘટનાથ મંદિર, જ્યાં ભગવાન શિવ બિરાજમાન છે। આ મંદિરને લગભગ 1300 વર્ષ પહેલા કોઠી રજવાડાના સમયમાં બાંધવામાં આવ્યા હતા। જોવામાં ભલે તે જૂના અને જર્જરિત હોય, પરંતુ તેનો ઇતિહાસ એટલો જ સમૃદ્ધ છે। मंदिर को राजा चंद्रभोज नाम के एक राजा थे, जो यही उनका गढ़ी था। मतलब मरघटनाथ के नीचे दबे हुए थे बहुत सारे, आज भी मिलता है प्रमाण, बहुत सारे सामग्री निकलते हैं, ईंटें वगैरह, कुछ बर्तनें वगैरह। तो ये भगवान जो मरघटनाथ है 900 वर्षों का है। तो ये बहुत बड़ा मेला क्षेत्र थे, मतलब हजारों लोगों का आस्था का केंद्र था और बहुत अच्छा मेला लगते थे ये भगवान मरघटनाथ स्वामी। જો કે મંદિરો સાથે જોડાયેલા અનેક રહસ્યો આજે પણ એક કોયડો છે। અહીં મંદિર પરિસરમાં સોના ચાંદીનો વિશાળ ખજાનો જમીનમાં દફન છે અને ખજાનાની રક્ષા ખુદ મણિધારી નાગના ગણ કરે છે। નાગના ગણ અને ખજાનાનું રહસ્ય પણ તમને જણાવીશું, પરંતુ તે પહેલા આ ત્રણેય મંદિરોનો ઇતિહાસ પણ જાણી લો। દરિયા કિનારે બનાવવામાં આવેલા અવધટનાથ, ઢોલકનાથ અને મરઘટનાથના મંદિરો સાથે અનેક દંતકથાઓ જોડાયેલી છે। આ ત્રણેય મંદિર ઐતિહાસિક છે અને તેને સિદ્ધ માનવામાં આવે છે, જેમાંથી મરઘટનાથ અને ઢોલકનાથ મંદિરનો જીર્ણોદ્ધાર થઈ ચૂક્યો છે, જ્યારે અવધટનાથ મંદિર આજે પણ જૂના સ્વરૂપમાં હયાત છે। વાસ્તુ પ્રમાણે પણ ત્રણેય મંદિરોનું વિશેષ મહત્વ છે। सिद्ध आश्रम तो है, इसमें कोई दो राय नहीं है। इसके लिए तो मैं खुद बोल रहा हूँ। मुझे खुद कभी अगर मानसिक रूप से ज्यादा तनाव हुआ तो मैं आता हूँ, मुझे आराम है। કહેવાય છે કે 900 વર્ષ પહેલા કોઠી રજવાડાના ભંડાર ગૃહમાં આગ લાગી હતી। સમગ્ર ભંડાર ગૃહ બળીને ખાક થઈ ગયો હતો। ખજાનામાં રાખેલું સોનું ચાંદી પીગળીને નાળામાં વહી ગયું। કેટલોક સોના ચાંદીનો હીરા જવેરાતનો ખજાનો મંદિર પરિસરમાં દાટી દેવાયો। કહેવાય છે કે તે ખજાનાની રક્ષા આજે પણ નાગનાગણ કરે છે। લોકોનું કહેવું છે કે આ ખજાનાને શોધવા અનેક વખત પ્રયાસ કરવામાં આવ્યા। આજે પણ આ પ્રયાસ ચાલુ છે, પરંતુ જે લોકોએ પણ ખજાનો શોધવાનો હદ પાર કરી તે જીવિત નથી રહ્યા। કહેવાય છે કે કેટલાક લોકોએ ભંડારાની આડમાં ખજાનો શોધવાનો નિષ્ફળ પ્રયાસ કર્યો। ખજાનો તો ના મળ્યો, પરંતુ આ લોકો સાથે અનહોની ચોક્કસ બની। मरघटनाथ, अवघटनाथ, ढोलकनाथ। मरघटनाथ आपके बगल में है, जहाँ पे अपन खड़े हैं ये अवघटनाथ है, और नदी के उस पार ढोलकनाथ का मंदिर था, जो मैंने बीच में जीर्ण शीर्ण हुआ था। अभी जीवाणुद्धार में उसका भी कायाकल्प हो गई है। भगत में महाराज जी का चबूतरा है, और ये बहुत प्राचीन मंदिरों में से है और बड़ी सिद्धि प्राप्ति है। यहाँ जिसने भी नुकसान करने का प्रयास किया है,
यहाँ तक कि 2-2, 3-3 लोग साथ तो लोगों की डेथ एक साथ हुई है। મંદિરના મહંતનું કહેવું છે કે જે પણ અહીં નાપાક ઈરાદાથી આવ્યું, ખજાનાને શોધવાનો પ્રયાસ કર્યો, તે લોકોને નાગના ગણે ડંખ માર્યા. મહંત દાવો કરી રહ્યા છે કે મંદિર પરિસરમાં મોટી સંખ્યામાં સાપ છે, જેમાં મણિધારી નાગના ગણ પણ છે. ये सभी लोग देखे हैं, मतलब बहुत अच्छा, और कई प्रकार के कई जोड़ों का वास है नाग नागिन में. इच्छाधारी मणिधारी का मतलब कई कलर है, कभी हमने हरे रंग के देखा, कभी काले रंग के देखा, कभी लाल रंग के देखा, और बहुत नृत्य करते हैं, बहुत मगन होकर के करते हैं. અહીં આવતા લોકોને શાંતિનો અનુભવ છે. હવે શ્રદ્ધાળુઓની ઈચ્છા છે કે આ ઐતિહાસિક ધરોહરની જાળવણી કરવામાં આવે, પરંતુ મંદિરનો કબજો પ્રશાસન પાસે હોવા છતાં સરકારી સિસ્ટમની બેદરકારી છતી થઈ રહી છે. બ્યુરો રિપોર્ટ, ન્યૂઝ 18 ગુજરાતી. લંકાની લાડી ઘોઘાનો વર, આ કહેવતથી ઓળખાતા ખંભાતના અખાત સમુદ્ર પર વસેલું મનોહરી ગામ ગુંદીગઢ તરીકે ઓળખાતું, જે સમયાંતરે ઘોઘા તરીકે ઓળખાય છે. ગોહિલવાડની આ ભૂમિમાં જ્યાં તમારી નજર પડે ત્યાં વાવ નજરે પડે છે, અને આવી જ એક વાવ જે 500 વર્ષ જૂની છે, જે ગદી વાવ, છત્રીવાળી વાવ અને કોટવાવ જેવા નામથી ઓળખાય છે. વાવને લઈ અને એક લોકવાયકા છે અને તેનો ઇતિહાસ પણ રોચક છે. વાવના આ દ્રશ્ય જોઈને જ તમને લાગશે કે તે કેટલી પૌરાણિક છે. આ વાવ જેટલી પૌરાણિક છે તેટલો જૂનો જ તેનો ઇતિહાસ પણ છે. ભાવનગરથી ઘોઘા તરફ જતા ઘોઘાથી 1 કિલોમીટર નજીક રાજુભાઈની વાડી આવેલી છે, જ્યાં આ કલાત્મક વાવ છે, જે ગદી વાવ, છત્રીવાળી વાવ અને કોટ વાવ જેવા નામથી પણ જાણીતી છે. આમ તો ઘોઘા ગામનું તળાવની ચારે તરફ કોટ હોય એવા પુરાવા રૂપે અવશેષો આજે પણ આ ખેતરમાં જોવા મળી રહ્યા છે. ઘોઘાની જેટી તરફ જતા કુંબાનું તળાવ આવે છે અને તેના પાડી પરથી વાવ સુધી પહોંચી શકાય છે. ઘોઘાની ગદી વાવને લઈ એક રોચક કહાની પણ છે. ઈસવીસન 1568માં કોઈ શેઠે આ વાવ બંધાવી હોવાનો દાવો થઈ રહ્યો છે. 2 માળની વાવ 7 ગોળ બંધાણથી બનાવવામાં આવી છે. જ્યારે વાવનું બાંધકામ પૂર્ણ થયું ત્યારે તેને બાંધનાર કડિયા અને મજૂરોને મહેનતાણું આપવામાં નહોતું આવતું. તે સમયે કારીગરોએ પોતાનો ગુસ્સો ઠાલવવા વાવના પ્રવેશ દ્વાર પર ખાંભીની સાઈઝનો મોટા પથ્થર પર સૂરજ ચંદ્ર કોતર્યા અને તેની નીચે સાલ પ્રમાણે લખાણ લખ્યું અને તેની નીચે 2 ગધેડાઓની કોતરણી કરવામાં આવી. મતલબ કે કારીગરોએ ગાળ આપી પોતાનો ગુસ્સો ઠાલવ્યો, જેથી આ વાવ ગદી વાવ તરીકે ઓળખાય છે. કલાકારોએ કલાના માધ્યમથી પોતાનો ગુસ્સો ઠાલવ્યો, જેના નમૂના આજે પણ જોવા મળે છે. મારા બાપ દાદાની પેઢીથી છે, લગભગ 4 પેઢીથી. આ વાવ 60 ફૂટ ઊંડી છે. આ વાવનો પાણીનો વપરાશ હું કરું જ છું, બરાબર. ને જે આ પથ્થર છે એની ઉપર જે લેખ લખેલો છે કોઈ વાંચી જ નથી શક્યું અત્યાર સુધી. પથ્થરમાં શું લખ્યું? હવે એ તો કઈ ભાષા છે, સવન તો 1624 સાલ કહે છે, એટલે હું કોઈ વાંચી જ નથી શક્યું. બહુ જણ આવીને વહી ગયા પણ કોઈ વાંચી નથી શક્યું. વાવ ખેતરમાં હોવાથી તે અલગ અલગ નામથી ઓળખાય છે. જો કે તેનો એક પ્રવેશદ્વાર હોવાથી તે નંદા વાવ કહી શકાય છે. પ્રાચીન કાળમાં ગુજરાતભરના માર્ગો પર વાવ બનાવવાનું ચલણ હતું, તો મોટા ગામમાં કેટલાક દાનવીર રાજાઓ પ્રજાની સુખાકારી માટે વાવ બંધાવતા હતા. પાણી બહાર ખેંચવા માટે યંત્રો ન હોવાથી વાવમાં પગથિયા બનાવવામાં આવતા, જેથી પાણી બહાર લાવી શકાય. વાવ ઉત્તર દિશા તરફ પ્રવેશ દ્વાર ધરાવે છે, જેના પર એક સુંદર મજાની છત્રીનું નિર્માણ કરાયું છે. કહેવાય છે કે લોકો ત્યાં વિસામો કરી શકે તે માટે છત્રીની રચના કરાઈ હતી. વાવની બહાર જોવા મળતા શિલાલેખો પર ઈસવીસન 1568 સમયે વાવનું નિર્માણ થયું હોવાનો ઉલ્લેખ છે. મતલબ કહી શકાય કે ભાવનગર રાજ્યની સ્થાપના પણ નહોતી થઈ તે સમયે શિહોર રાજધાની તરીકેનું અસ્તિત્વ ધરાવતું હતું. તે સમયે ઘોઘા પોતાના સુવર્ણ કાળમાં મહાલી રહ્યું હતું. તે સમયે હિન્દુસ્તાનમાં ઘોઘા બંદર ધમધમી રહ્યું હતું.
1624 સાલ કહે છે, એટલે કેટલા વર્ષ થયા હશે અંદાજે? 400 વર્ષ હશે, 400 450 વર્ષ અંદાજના. પાણીની પરિસ્થિતિ કેવી રહે? નહીં, પાણી મારે 4-5 કલાક તો ચાલ્યા જ કરે, દુષ્કાળ જેવું હોય તોય. અત્યારે તો 24 કલાક આંકો તોય ન ખૂટે, ચોખ્ખું પાણી. આજથી 500 વર્ષ પહેલા આ વાવ આખા ઘોઘાને પાણી પૂરું પાડતી હતી. સમુદ્રથી નજીક હોવા છતાં તેનું પાણી પણ મીઠું હતું. દુષ્કાળના સમયે આ વાવ અહીંના લોકો માટે આશીર્વાદ હતી. હાલમાં અંદાજિત વાવ 100 ફૂટથી પણ વધુ ઊંડાઈ ધરાવે છે. વાવના 4 પ્રકારો છે. એ પૈકીનો આ જે વાવ છે એ નંદા પ્રકારની વાવ છે, જેમાં જવા માટે એક મુખ હોય છે, એને નંદા વાવ કહેવાય. ભાવનગર જિલ્લામાં અનેક વાવો જોઈ છે, અનેક વાવો વિશે સમજ પણ મેળવી છે, પણ એ સૌમાં આ વાવ ખૂબ જ શ્રેષ્ઠ વાવ છે. એના પ્રવેશ દ્વાર પાસે એક સરસ મજાની છતડી આવેલી છે અને 4 મજલાની આ વાવ દુષ્કાળના સમયની અંદર પણ એની અંદર અખૂટ પાણી મળી આવે છે. ઘોઘા બંદરની ચડતી પડતીના ઇતિહાસની આ વાવ સાક્ષી છે. આજે પણ ઘોઘામાં ખોદકામ કરતા ઐતિહાસિક વસ્તુઓ મળી આવે છે. પ્રાચીન મૂર્તિઓ, સિક્કા, માટીના વાસણો જેવી ચીજવસ્તુઓ સમયાંતરે મળે છે. આ વાવ પણ ઘોઘાનો એક કલાત્મક વારસો છે. આ અમૂલ્ય વારસો જાળવવો તે સૌ કોઈની ફરજ છે. નીતિન ગોહિલ, ન્યૂઝ 18 ગુજરાતી, ભાવનગર. ગજબ ગજબ કહાનીમાં અત્યારે બસ આટલું જ. રજા આપશો. નમસ્કાર.